જ્યારે આત્માની જેવી શક્તિ ખીલી હોય ને એ પ્રમાણે તમને એ પરિસર આવે. પહેલા તમને એની શક્તિ આપે છે કુદરત સહન કરવાની, પછી પરિસર આપે છે. પણ એ શક્તિ આવ્યા પછી પણ તમે ક્ષમતા બારે સહન નથી કરતા અને રિએક્શન આપો છો તો નવા બાંધો છો. ખ્યાલ આવ્યો? હવે શક્તિ ક્યાંથી આવે તો કે જેમ જેમ કર્મને નિજરા થાય એમ એમ કર્મ હટે, અને જેમ જેમ કર્મ હટે આત્માની શક્તિ ખીલે. એક લાલટેન છે એની અંદર દીવો ચાલુ છે, તો એના ખૂબ કાળસ જામી ગઈ છે, તો દીવાને કોઈ પ્રકાશ બહાર નથી આવતો. પણ થોડું 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 કાળાશ ઓછી થતી જાય એમ થોડો થોડો ઝાંખો ઝાંખો પ્રકાશ બહાર આવતો જાય. પૂરેપૂરું ઓછું થાય તો પૂરેપૂરો પ્રકાશ બહાર આવે. એ તો તમને સમજ્યા? એ તો પૂરેપૂરો પ્રકાશ બહાર આવી ગયો કેવળ જ્ઞાન. અને એક જગ્યાએથી ઘસરકો પાડીને થોડોક જેવો છે એવો દેખાયો એ સમ્યક દર્શન. અને પછી ઓછો કરતા 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 પૂરેપૂરો ગયો ત્યારે કેવળ જ્ઞાન. તો ભગવાનને આ તીર્થંકર નહોતા, માથા પર અંગારા બાંધ્યા ને એ સિદ્ધ ભગવાન થઈ ગયા. અને સિદ્ધ ભગવાન હોય કે હરિયન ભગવાન હોય, જે બી હોય, બધાને પોતે કરેલા કર્મો કયા જન્મમાં શું કર્યા છે એ સંચિત પોતાની પાસે પડ્યા જ છે. અને એને જ્યારે પણ હવે ખત્મો કરવાનું છે, લાસ્ટ છે, ત્યારે એવા આકરા આકરા બધા દેહ ભોગવવાના બાકી છે આવી જશે. એ વખતે ક્ષમતા રહેશે તો છૂટશે, નહીં તો પાછા બંધાશે. બધા માટે આ જ વસ્તુ હોય. દરેકે દરેક, તમારા માટે, મારા માટે, તીર્થંકર માટે, સિદ્ધજીવ માટે, બધા જ માટે આ જ રૂલ છે, નવો રૂલ નથી. અને તીર્થંકરે કર્મોની નિદ્રા આ જ રીતના કરી છે. આ જે પદ્ધતિ છે વિપસ્સના ધ્યાન પદ્ધતિ, એમાં જે રીતના આપણે ઉદીરનામાં લાવી લાવીને કે કર્મનો ખત્મ કરવાનો છે એ જ રીતના. તમે બાહુબલીને જુઓ ને, બાહુબલી કેવી રીતના, એને મોક્ષ જોતો તો, એને બધા કર્મો ખત્મ કરવા હતા, તો એ સ્થિર થઈ ગયા ને એક જગ્યા પર. એક જગ્યા પર સ્થિર થયા, મન વચન કાયાથી સ્થિર થયા. ચકલાએ માળો ક્યારે બાંધ્યો હોય? જરાક માથું હલાવે તો ચકલા ઉડી જાય. વૃક્ષની વેલડીઓ ક્યારે વીંટાઈ હોય? એક પગલું બી ભર્યું હોય તો વેલડીઓ તૂટી જાય. તો કેવા સ્થિર રહ્યા, કેવા મૌન રહ્યા. અને મારે હવે મોક્ષ જ જુએ છે કરીને એ બધે યાત્રા કરવા નથી ઉપડી ગયા, કે બીજું કાંઈ એમણે નથી કર્યું. તેમને મોક્ષ શેનાથી મળવી જુઓ, એક જ ઉદાહરણ કાપી છે કે કર્મો આ રીતના એમણે કાપ્યા, એમના બધા કર્મો મન વચન કાયથી સ્થિર. કેટલા પરિસર આવ્યા છે, કેટલા ઉપસર્ગ આવ્યા છે, કેવા કેવા જંગલી જનાવર આવ્યા હશે, કોઈ બચકા ભરી ગયા હશે, કોઈ સાપ કરડી ગયા હશે, કેવા મચ્છરો ને કેવી ગંદકી ને કેવો વરસાદ ને કેવો તડકો ને કેવો ટાળ, બધું 12 મહિનામાં શું નહીં થયું હોય. તમને એક દિવસ ઘરની બહાર સુવાનો આવે અને મચ્છરો આખી રાત કરડે તો કેવી હાલત થાય છે જુઓ. તો 12 મહિના સુધી ઊભા એક જ જગ્યાએ બેઠા બી નથી. શું પરિસર ના નહીં આવ્યો? એ બધું જ એમને ક્ષમતા ભાવે સહન કર્યું, ન્યુટ્રલ થઈને અનિત્ય ભાવનામાં સ્થિર થયા. સેમ વસ્તુ જે આપણે વિપસ્સનામાં કરીએ, છીએ ત્યારે બધા કર્મો કપાયા એમના. ઢગલે ઢગલા કર્મો હતા. અને એ પછી એક જ ખાલી અહમ બાકી રહ્યો કે હું આ બધું કરી મોક્ષ કેવળ જ્ઞાન મેળવીને મારા ભાઈઓ પાસે જાઉં, એટલે મારે એમને વંદન ના કરવા પડે. મારાથી નાના છે પણ દીક્ષામાં મોટા છે, તો મારે વંદન કરવા પડે. અને બેનો આવીને દેવો એમને કીધું કે વીરામોરા ગજે થકી ઉતરો, ત્યારે ભાન આવ્યું કરે હું તો હાથી પર નથી પણ આ અહમના હાથી પર બેઠો છું. અને જેવો ભાવ બદલાયો, એમને પગ ઉપાડ્યો દેવા માટે અને કેવળ જ્ઞાન થયું, તો એટલું જ અટક્યું હતું. બાકી તો બધા પરિસર એમને સહન કર્યા અને કર્મોની નિર્જરા કરી. તમે પણ અત્યારે કર્મોની નિર્જરા એક એક પ્રતરને ઉદીરનામાં લાવી આમાં બેસી
ધ્યાનમાં, સાધનામાં. અને નહીં જ રહી શકો છો તો નાનું 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 રોજના પાણી ગાય એક ઇન્દ્રિય જીવોના તો કેટલા કર્મો આપણે બાંધીએ છીએ. તો એનો ખતમો બોલાતો જાય ને તો ઓછું થતું જાય ને, તો એમાં મહાત્માની શક્તિ ખીલતી જાય ને. ખાલી ગીતો ગાઈએ છેલ્લા ટાઈમે કે એ ભગવાન આપજે આવજે ને મને સહન કરવાની શક્તિ આપજે ને, એ બધું ગીતો ગાવાથી ના મળે. અને તમે એમ કહો કે ભેદ ભેદ આપણે જાણી લઈએ આત્માને અલગ છે, જાણવાથી કાંઈ નહીં થાય. આવી રીતના કર્મોને કાપતા કાપતા અંદરથી એ અલગ થશે, અનુભવથી થશે, અનુભવ જ્ઞાન મળશે. શું શરીર છે, કેવા તરંગોનું બનેલું છે, આ કશું ઠોસ નથી. અને અને અંદર ઉતરતા કર્મોના જતા જતા જે તમને અનુભવ થશે, આત્મા અલગ શરીર અલગ, એ અનુભવ થવો જોઈએ. ખાલી જાણવાથી વાંચવાથી કશું નહીં થાય. તમે આખો દિવસ રાત બોલો ને દિવસ શરીર અને આત્મા અલગ છે તોય કાંઈ નહીં થાય. જાણવાથી કાંઈ નહીં થાય, બોલવાથી કાંઈ નહીં થાય. એને આ રીતના કર્મો કાપી અને અનુભવ મળશે તો પત્તો ખાશે. અને એના માટે આ શરૂઆત કરી દેવાની, એક બીજ વાવી દેવાનું, પછી ભલે કેટલા પણ જન્મો લાગે પણ મળશે. બીજ વાવવાનું એટલે સમ્યક દર્શન થશે, અને સમ્યક દર્શન થશે તો પછીનું કામ બધું આત્મા એની જાતે કરશે, કરાવશે તમારી પાસે. ખ્યાલ આવ્યા? એટલે કોઈ બુદ્ધિમાં વાતોમાં ઉલझવાની જરૂર નથી. સાધનામાં ઉતરીને તમે તમારું પોતાના કર્મનો ખત્મો કરો. એ જેટલો ખત્મો થયો ને એ તમે એટલો આત્મા ચોખ્ખો થયો ને એ તમે લઈને જશો. જે શાસ્ત્ર જ્ઞાન ગમે એટલું મેળવશો, મેળવવું જરૂરી છે પણ ઇનફ નથી. આ સમ્યક જ્ઞાન મળવું જોઈએ. એ જ સમ્યક જ્ઞાન છે જે પોતાના અનુભવથી પોતાના કર્મનો ખત્મો કરવાથી જે પોતાના આત્માનો દર્શન થઈ જાય છે એ જ સમ્યક દર્શન છે, એ જ આત્મા દર્શન છે. અને એ રસ ચાખી લે એટલે પછી આત્મા મોક્ષ મેળવ્યા વગર છોડે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આ બધી વાતો વિચારો બધું છોડીને સાધનામાં પડો, પછી એ જ તમને અંદરથી બધું જ્ઞાન મળ્યા કરશે. નવા નવા અનુભવ થશે, અંદરનું જ્ઞાન મળશે, અને એ આનંદમાં એવા ડૂબી જશો ને કે તમને ખાવા પીવાનું યાદ પણ નહીં આવે દિવસોના દિવસો સુધી. આટલા મહિના 4-4 મહિનાના ઉપવાસ ભગવાન કેવી રીતના કર્યા? અને આત્માના આનંદમાં એટલા ગરકાવ થઈ જતા હતા પોતાની સાધનામાં કે દિવસોના દિવસો સુધી ખોરાક યાદ બી નતો આવતો. અને જ્યારે યાદ આવતો અને બોરવા જતા, મળે તો ઠીક છે, ના મળે તો પાછા સાધનામાં બેસી જતા. ખ્યાલ આવ્યો? એટલે હું વાતો કરીશ તો તમને કઈ સમજ નહીં પડે. તમે પોતે સાધનામાં ઉતરશો તો જ સમજણ પડશે, બાકી નહીં પડે. ઓકે? This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.